નમસ્કાર, ઇન્ડિયા એક્ઝેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબીના સામાકાંઠે મચ્છુ નદીના કિનારે આવેલી મહાપ્રભુજીની બેઠક પાસે સ્વામિનારાયણ મંદિરનું હાલ બાંધકામ થઈ રહ્યું છે। જો કે આ મંદિર અને તેની નજીક અન્ય બાંધકામ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના ખડકી દેવામાં આવ્યું હોવાની તેમજ કેટલોક ભાગ નદીના પટમાં લઈ દબાણ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અને આ અંગેની ફરિયાદ મોરબીના નાગરિકો દ્વારા જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી। અરજી કરનાર દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આગામી ચોમાસા દરમિયાન જો ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવશે તો આ પાણી શહેરી વિસ્તારોમાં ઘૂસી શકે છે અને મોટા પાયે જાનહાનિ થવાની સંભાવનાઓ છે। આ અરજીના આધારે જિલ્લા કલેક્ટરે મોરબી પ્રાંત અધિકારી, મોરબી નગરપાલિકા, DILR કચેરી તેમજ સિંચાઈ વિભાગ સહિતનાને આદેશ કરી બાંધકામની યોગ્યતા ચકાસણી કરવાની સૂચના આપી હતી તેમજ બાંધકામ નદીના પટમાં છે કે કેમ તે અંગેનો સર્વે કરવા પણ આદેશ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત કલેક્ટર દ્વારા મંદિરનું નિર્માણ કરી રહેલા સ્વામિનારાયણ મંદિર સંસ્થાના જવાબદારોને પણ બાંધકામ અંગેના પુરાવો રજૂ કરવા નોટિસ આપી હતી। આ નોટિસના આધારે આજે મોરબી પ્રાંત કચેરી, DILR કચેરી, સિંચાઈ વિભાગ સહિતની ટીમ દ્વારા નદીના પટમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ સર્વેનો રિપોર્ટ આવતીકાલે બપોર સુધીમાં મળશે તેવી જિલ્લા કલેક્ટર દ્વારા ખાતરી આપવામાં આવી છે। આ ઉપરાંત કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો તેમની તપાસમાં બાંધકામ ગેરકાયદેસર સામે આવશે તો તે પણ તાત્કાલિક અસરથી દૂર કરવાનો આદેશ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં મોરબીવાસીઓને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે। સ્વામિનારાયણ મંદિર જે નદી કિનારે આવેલું છે મોરબી ગામમાં, તેઓ એક મંદિર બનાવી રહ્યા છે અને તેના ડેવલપમેન્ટના ભાગ સ્વરૂપે તેઓએ આગળ જે બાંધકામ કરેલું છે તેની અમને માહિતી મળી। આ માહિતી મળતા પ્રાથમિક રીતે તપાસ કરતાં ફ્રીજ ઉપરથી જ્યારે જોવામાં આવે ત્યારે એવું લાગે કે આ નદીમાં બાંધકામ કરેલો હોય એવું જણાય છે। જે અને મળેલી રજૂઆતને ધ્યાને રાખી અમે ચીફ ઓફિસર નગરપાલિકા, અમારા પ્રાંત ઓફિસર મોરબી, અમારા DILR શ્રી અને અમારા જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે કે નદીનો એરિયા જેનામાં આવે એમને સંયુક્ત રીતે અમે તપાસ કરી અને અહેવાલ કરવા સૂચના આપવામાં આવેલ। આ બાબતે પ્રાથમિક દૃષ્ટિએ ચીફ ઓફિસર નગરપાલિકાએ જ્યારે નોટિસ આપી ત્યારે માલુમ પડેલ કે મંદિર દ્વારા એમને કન્સ્ટ્રક્શન માટે કોઈ મંજૂરી લેવામાં ટાઉન પ્લાનિંગમાંથી આવેલી નથી, જેથી CO નગરપાલિકાએ એમને એક નોટિસ આપેલી છે। આનો અહેવાલ આજે આવવાનો હતો એટલે આજે અથવા આવતીકાલ સવાર સુધીમાં મારી પાસે આવી જશે, અહેવાલ આવશે અને જો નદીમાં બાંધકામ હશે તો અમે એને તાત્કાલિક દૂર કરાવવા માટે સૂચના આપશું। જો નદીમાં બાંધકામ નહીં હોય પરંતુ આ મંદિર કે કોઈપણ પ્રકારનું ધાર્મિક સ્થાન લોકોની સુખાકારી માટે, લોકોના મનની શાંતિ માટે હોય છે અને એવા કોઈ સ્થાનના કારણે જો સમગ્ર ગામને, સમગ્ર મોરબી શહેરને તકલીફ પડતી હશે તો અમે મંદિરના સત્તાવાળાને કહીને જો નદીમાં નહીં આવતું હોય તો પણ દૂર કરાવવા હું પ્રયત્ન કરીશ, એની હું તમામને ખાતરીને બાંહેધરી આપું છું, ગામજનોને, મોરબીના લોકોને અને મંદિરના સત્તાધીશોને પણ અમે પહેલાં વિનંતી કરશું કે આપ લોકોની શાંતિ માટે કે લોકોના જે ધાર્મિક ઈચ્છા પૂરી કરવા માટે આપ જો મંદિર બનાવી રહ્યા હોય તો મોરબી શહેરના લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ના થાય એવું કોઈ બાંધકામ ના કરશો। જો આપની જમીન હોય તો પણ એને અમે પગથિયા બનાવો અથવા કોઈ ઘાટ બનાવો કે એ પ્રકારની આપ કન્સ્ટ્રક્શન કરજો અને એ પણ અમારા નગરપાલિકાના અધિકારી જો અધિકૃત રીતે મંજૂરી આપે કે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર મંજૂરી આપે એવું જ બાંધકામ કરજો। જે બાંધકામ વધારાનું હશે એને અમે દૂર કરવા માટે સૂચના આપશું અને મોરબીમાં ભૂતકાળમાં એક દુર્ઘટના બનેલી હતી આજથી 45 વર્ષ પહેલાં, ફરીથી આવી કોઈ પણ દુર્ઘટના ના થાય એની અમે સંપૂર્ણપણે કાળજી રાખશું, એના માટે પૂરતા તકેદારીના પગલાં ભરશું અને અમારા અધિકારીઓને બહુ સ્પષ્ટ અને કડક સૂચના આપી છે કે કોઈપણ પ્રકારની સેર શરમમાં આવ્યા વગર કોઈપણ પ્રકારના કોઈપણ ધાર્મિક સ્થાન હોય છતાં પણ હિન્દુસ્તાનમાં રહેતા તમામ લોકો ધાર્મિક જ હોય છે, પરંતુ ધર્મના કારણે શહેર કે ગ્રામ્યને કોઈ તકલીફ ના પડે
તેની કાળજી રાખીને અમે વહીવટીતંત્ર દ્વારા પગલાં ભરશું. જ્યારે મંજૂરી વગર આ કામગીરી શરૂ કરી તો નગરપાલિકાએ જે તે સમયે એમને નોટિસ આપવાની જરૂર હતી. હાલ કદાચ નોટિસ જે તે સમયે નહીં આપી હોય, પણ ગઈકાલે નોટિસની બજાવણી થયેલ છે. અને અમે મંદિરના જે મહારાજશ્રી છે કે જે સત્તાવાળા છે મંદિરના, એમને પણ વિનંતી કરશું કે આપ રાજ્ય સરકારના જે પણ નિયમો છે એનું પાલન કરો, આ નિયમોનું કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન ના કરો. અને જે નગરપાલિકાના અમારા ટાઉન પ્લાનિંગ અધિકારી પાસે આપનો પ્લાન એપ્રૂવ કરાયા પછી જ કન્સ્ટ્રક્શન કરો, એવી અમે એમને આજે જ સૂચના આપી દઈશું. જે નદીમાં જે એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો રિપોર્ટ અને DILRનો રિપોર્ટ આવવાનો બાકી છે કે આ તબક્કે શું કેટલું દૂર રાખવું જોઈએ એ બાબતની જાણકારી અત્યારે મારી પાસે નથી. પરંતુ એ બાબતે મેં આપને અગાઉ કીધું તેમ કે જો એમની જમીન હશે, બિનઅધિકૃત નહીં હોય અને અધિકૃત હશે, તો પણ જો ગ્રામજનોને નુકસાન જતું હશે, મોરબીના લોકોને નુકસાન જતું હશે, તો અમે એ કામગીરી નહીં થવા